ખીચડી તો લગભગ ઘરમાં ક્યારેક ને ક્યારેક વધતી જ હોય છે, તો એ ખીચડીનું શું બનાવવું ને તે પણ ઘણીવાર આપણે પ્રશ્ન થતો હોય છે. તો આજ તમારી સાથે ફટાફટ બને અને એ પણ જે ખાય તેને ખૂબ પસંદ આવે, સાથે સાથે તેલના ઉપયોગ વગર બને તેવી વધેલી ખીચડીની નવી રેસીપી તમારી સાથે શેર થશે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે આપણે વધેલી ખીચડી છે તે લગભગ 2 કપ જેટલી છે તેટલી મેં લીધી છે. તેની સામે 2 કપ જેટલો આપણે રવો મિક્સ કરીશું. અહીંયા 4 વ્યક્તિને થઈ શકે ને તેટલી વેરાયટી તૈયાર થશે, તો તે રીતે મેં સામગ્રીઓનો ઉપયોગ કર્યો છે. હવે આપણે જે કપથી રવો અને ખીચડી લીધી હોય તે જ કપથી દહીં લેશું. અહીંયા તમે છાશનો ઉપયોગ કરી શકો છો, અને દહીં અથવા છાશ ના હોય તો તમે અડધા લીંબુનો રસ મિક્સ કરી અને ગરમ પાણીથી આજની વેરાયટી તૈયાર કરી શકો છો. તો સૌથી પહેલાં તો આપણે દહીં મિક્સ કરી હાથથી જ મસળશું, જેથી રવા સાથે ખીચડી મેશ થઈ જાય, એકદમ માવા જેવી બની જાય. કારણ કે ખીચડી પકાવેલી હોય છે ને, તો બસ થોડું મસળવાથી પણ એ મેશ થઈ જાય છે, માવો થઈ જાય છે. તો આપણે મિક્સર જારમાં તેને ક્રશ કરવાની જરૂર બિલકુલ નથી રહેતી. હવે આપણે એક બેટર તૈયાર કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરશું. અહીંયા તમે અગેન છાશ કે વધારાનું દહીં હોય તો પણ લઈ શકો. બસ આ રીતે થીક એવું બેટર તૈયાર કરીશું. તો જેમના માટે 2 નંગ જેટલા બટેટા જે કાચા છે છાલ કાઢી ટુકડા કરી લીધા છે, 2 નંગ જેટલી ડુંગળીને છાલ કાઢી ટુકડા કરી લીધા છે, 2 ઇંચ જેટલો આદુનો ટુકડો અને તીખાસ પ્રમાણે મરચાંના ટુકડા. આ બધી જ વસ્તુને આપણે ચોપરમાં ચોપ કરી લેશું. જો કે તમે એકદમ નાનું નાનું સુધારી શકો છો અથવા ખમણીની મદદથી ખમણી પણ શકો છો, અને જો મિક્સરમાં ક્રશ કરવું હોય તો પણ કરી શકો છો. મેં એકદમ નાનું સમારવા માટે ચોપરનો ઉપયોગ કર્યો છે. તો બધી જ સામગ્રી ચોપરમાં લઈ લેશું અને ચોપ કરી લેશું. બિલીવ મી ગાઈઝ, આજની વેરાયટી એકવાર ટ્રાય કરજો, તમે આ વેરાયટીના દીવાના થઈ જશો. અને ઘણીવાર ખીચડી નહીં વધતી હોય ને તો પણ તમે વધારે બનાવશો અને આ વેરાયટી જરૂરથી ટ્રાય કરશો. કહેવાય છે કે ખીચડી સુપરફૂડ છે, પૌષ્ટિક આહાર છે. તો આજની વેરાયટી ડબલ પૌષ્ટિક બનવાની છે ખીચડીના માધ્યમથી. બસ આ બધી શાકભાજી ક્રશ થઈ ગયા બાદ તેને આપણે તૈયાર કરેલ ખીચડીના મિશ્રણમાં મિક્સ કરી દઈશું, અને સ્વાદ પ્રમાણે નમક મિક્સ કરીશું. કારણ કે ખીચડીમાં પણ નમક હોય છે, તો તે રીતે મિક્સ કરવાનું નમકને. થોડી હિંગ, થોડા લીલા ધાણા અને 2 ચપટી જેટલા ખાવાના સોડા. હવે અહીંયા તમે 2 ચમચી સાદું પાણી પણ મિક્સ કરી શકો છો, અને અડધા લીંબુનો રસ પણ મિક્સ કરી શકો છો, એઝ યોર ચોઇસ. બસ આ રીતે બધું સરસ મિક્સ કરી દેવાનું છે. તો એક સરસ મજાનું થીક બેટર તૈયાર થઈ જશે. આ વેરાયટીને તમે અપ્પમ પેનમાં તૈયાર કરી શકો છો, તવામાં તૈયાર કરી શકો છો, અને જો તમારી પાસે રેડીમેડ આપણે જે સ્ટવ ઉપર તૈયાર થતી સેન્ડવિચનું મોલ્ડ હોય કે મશીન હોય તો તેના પર પણ તમે તૈયાર કરી શકો છો, અથવા તો ઇડલી મેકરથી તમે ઇડલી પણ બનાવી શકો છો. આ બેટરથી ઘણી બધી વેરાયટી તૈયાર થઈ શકે. મેં તમને ઓપ્શન આપ્યા છે, પણ હું અહીંયા સેન્ડવિચનો શેપ આપવા માટે જે રેડીમેડ સેન્ડવિચ મોલ્ડ હોય છે ને, તેને થોડું તેલથી ગ્રીઝ કરી લો. બસ પહેલી વાર આપણે એકવાર તેલથી ચીકણું કરવાનું છે, પછી આપણે પૂરી પ્રોસેસમાં તેલનો ઉપયોગ નહીં થાય. પહેલી જ વાર ચીકણું કરવાનું. પછી 2 મોટા ચમચા થાય તેટલું આપણે પાથરી દઈશું, આ રીતે ફેલાવી દઈશું, અથવા જેટલું સમાય તેટલું. અને પછી તેને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર 5 મિનિટ માટે થવા દઈશું. જો કે ગેસની ફ્લેમ થોડી હાઈ રાખશો તો નીચેથી થોડું બળી શકે છે અને વચ્ચેથી કાચું રહી શકે છે. તો લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ રાખવી વધારે બેસ્ટ રહેશે. પાંચ મિનિટ પછી તેની સાઈડને બદલી અને તેને પણ ફરીથી 5 મિનિટ માટે થવા દેશું. તો 5 મિનિટ બાદ હું તમને બતાવું ને, એકદમ ઉપરથી ક્રિસ્પી ક્રન્ચી બહારની સેન્ડવિચ જે બ્રેડમાંથી તૈયાર થાય ને તેને ટક્કર મારે તેવી ક્રન્ચી આપણી સેન્ડવિચ તૈયાર થઈ જશે. જે ખાશે તેને ખૂબ પસંદ આવશે. હું તમને અવાજ પણ સંભળાવું, સાંભળો. જોયું ને ગાઈઝ, કેટલી ક્રન્ચી છે. બસ હવે ઇઝીલી તમે તેને બહાર પણ કાઢી શકો છો.
આ જ રીતે આપણે બધી જ સેન્ડવિચને તૈયાર કરી શકીએ છીએ. આટલી ક્રિસ્પી સેન્ડવિચને તમે લંચ બોક્સમાં બાળકોને આપશો ને તો બાળકો તો લંચ બોક્સ પૂરું કરી જ જશે, પણ ગમે ત્યારે તમારે સવારના બ્રેકફાસ્ટમાં કે પછી કોઈ હલકી ફુલકી ભૂખમાં કે પછી રાતના ડિનરમાં પણ જો લેવું હોય તો પણ લઈ શકો છો. તમે જો કટ પણ નથી થતું, આટલું ક્રન્ચી છે. ડિઝાઇન પણ કેટલી સરસ આવી છે કે આપણે બ્રેડમાંથી સેન્ડવિચ બનાવી હોય. આવી જ અવનવી રેસીપીઓ હું હંમેશા ડિમ્પલ્સ ડિશિસ ચેનલ પર શેર કરતી રહેતી હોઉં છું, તો જરૂરથી ચેનલની વિઝિટ કરજો. બસ થોડા સમય પહેલાં મેં આ જ રીતે મગની સેન્ડવિચ બનાવીને તમારી સાથે રેસીપી શેર કરી હતી. તે રેસીપી ના જોઈ હોય તો પણ જોઈ લેજો. ખૂબ મજા આવે તેવી રેસીપીનો ટેસ્ટ તેમાં પણ તમને મળશે. હવે આ સેન્ડવિચ તો તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક સ્પેશિયલ ચટણી બનાવી લઈએ. જો કે તમે ટોમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો, પણ આ ચટણીની કમાલ છે. બસ તીખાસ પ્રમાણે મરચાં, આદુનો ટુકડો, લીલા ધાણા, થોડા ફુદીનાના પત્તા અને થિકનેસ માટે 2 ચમચી કાચા મગફળીના દાણા, થોડું સ્વાદ પ્રમાણે નમક, ખટાશ અને મીઠાશ માટે 1 ચમચી ખાંડ અને 1 લીંબુનો રસ મિક્સ કરી દઈશું. અને પછી ચટણીનો કલર ગ્રીન રહે તેના માટે ઠંડુ પાણી અથવા તો આઈસ ક્યુબ મિક્સ કરી ગ્રાઇન્ડ કરી લેશું તો એકદમ સરસ મજાની દાણેદાર ગ્રીન ચટણી તૈયાર થઈ જશે, જેને ફ્રીઝમાં 1 વીક સુધી રાખીને સ્ટોર પણ કરી શકાય છે. તો આપણી સેન્ડવિચને આપણે સર્વ કરી લેશું. બિલીવ મી ગાઈઝ, આજની રેસીપી જે ખાશે તે બિલકુલ સ્વાદ નહીં ભૂલી શકે. જો તમને મારી આ મહેનત પસંદ આવી હોય તો વિડીયોને એકવાર લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બીજી કઈ હેલ્ધી વાનગીઓ તમે ડિમ્પલ્સ ડિશિસ ચેનલ પર જોવા માગો છો તે પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને બતાવજો. તમે મને ક્યાંથી જોઈ રહ્યા છો અને તમારું નામ શું છે તે પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો, જેથી હું તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકું. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.